ગયા હતા બાલપુરી. આમ તો આ ભરૂચ તાલુકાનું ઊંડાણનું ગામ કહેવાય. લગભગ બોર્ડર પર જ છે લાગે, રાજસ્થાન બોર્ડર લાગે એમ લાગે. સામે લક્ષણ ડુંગરાયું ગામ છે. હવે આના પેલા અમે વિશે કાકા હમણાં દાદા આવી જવું છે. ના ના હમણાં હા પછી આ ના કમ્પ્લીટ વાત નીકળી જાય તો હાળો કિરાત બકી બકી મરી કે ના કઈ મેળની પડે નહીં થાય. ના બરોબર કમ્પ્લીટ. તમે તઈ પૂછો કે શું કહેતા હતા માસ્ટર? એટલે અમે પેલા રામાપીરમાં માનતા હતા, રામદેવજીમાં. એની ભક્તિ કરતા હતા, પાઠ ભરતા હતા. પછી ધીરે ધીરે કરતા કબીર સાહેબમાં આવ્યા હતા. આજથી 50 વર્ષ પહેલા એક સાધુ ભિક્ષાવૃત્તિ કરવા માટે ગામમાં આવ્યા. ભીખ માંગવાનું કામ કરે કે કોઈ 2-5 ઘરે જાય ને આટો હાલે એટલે એમાંથી લઈને એ રોટ બનાવીને ખાતા હતા. પણ એ બેઠક એક એવી જગ્યાએ હતી કે ત્યાં એમણે સત્સંગ કર્યો. એટલે કબીર પંથમાં તો અમે હતા, કબીર સાહેબમાં. એનું જ્ઞાન અમને એવું લાગ્યું બહુ પ્રભાવશાળી છે. આ તો બહુ ઊંચું જ્ઞાન છે. તમે એમાં માનો છો કે અમે સત્ય મને અમારી ગુરુ ગાદી સારસાપુરી છે. ગુરુ અવિચલદાસ મહારાજ પેલા શીતળદાસ મહારાજ, અવિચલદાસ મહારાજે હાલમાં ગાદી કરી છે એ વાત થઈ. મારે લગભગ 40-50 વર્ષ આમાં થાય. અને અમારા બાપ દાદા અને આગળ વાત થાય બધા રામાપીરની ભક્તિની અંદર. જમાનો જેમ બદલાય, જેમ જ્ઞાન ઊંચી કોટીનું આવતું જાય એમ માણસ બદલાય છે. એવું નથી બદલાતું. આપણી સરકાર દેખીએ તો પેલા આપણે પંજો ચાલતો તો પછી ધીરે ધીરે કરતા પરિવર્તન આવે તો કમળ ચાલે છે. એ રીતના ચાલતું જાય. જ્યાં જ્યાં માણસને સમજ જેટલી પડે એટલું એમાં માને. એટલે આજે પરમ ગુરુ કરુણાસાગર ભગવાન, એને બે ભગવાન બી કહે છે અને મહારાજ બી કહે છે કે આમનું જે શરીર છે એ જે દેખાય છે એ માત્ર જગતના જીવો સાથે એટલે માણસો સાથે વાત કરવા પૂરતું છે. એમણે દેહ ધારણ કરી એટલે માતાના પેટમાં 9 મહિના જેમ આપણે નીકળીએ, 9 મહિના પેટમાં ભાર રાખે માં અને પછી બાળકને જન્મ આપે, એવી રીતના એમની કોઈ માં નથી. એ પ્રગટ થયેલા છે. અને એની તારીખ હતી વિક્રમ સંવત 1829. ઈસવીસન 1773 એટલે આજથી 254 વર્ષ પહેલા. તે વખતે અંગ્રેજોનું રાજ હતું. પ્રગટ ક્યાં થયા અને કેમ થયા? પ્રથમ બેટો માતાને હેદભાઈને મળે છે. સારસાની અંદર એની સાસરી હોય છે અને પિયર એનું સોલાપુરામાં હોય છે. સારસા અને સોલાપુરનું અંતર 15 થી 17 કિલોમીટર વચ્ચે. તે ઘણી ગાડી ઘોડા વાહનની વ્યવસ્થા નહીં, હેડપંપની વ્યવસ્થા નહીં. એટલે પોતાની પાસે એક બાળક હતું. એ બાળકને લઈને ધીરે ધીરે એના પિયરમાં ગયા. અદવચ્ચે જતા એને ભાલેર તાલુકાનું એક કાસોર ગામ છે અને શેર તળાવ. તરસ લાગી એટલે બાળકને પાળ પર મૂકી એને કે બાળકને લઈને પાછી નીચે ઉતરું પાછી ચડવું, એના કરતાં બાળકને મને આ તળાવની પાળે મૂકીને પાણી પીવા દે. અને પાણી પીવા માટે એ નીચે જાય છે. નીચે જતાની સાથે આમ ફૂટ ફેરવે છે એટલે જંગલ વિસ્તાર. આજે પણ તમારે જંગલ જોવા મળતો. 250 વર્ષ પહેલા કેવું ભયાનક જંગલ હશે. કાંટાળી વનસ્પતિ હશે, ખૂબ ગીચ જંગલ હશે. એટલે એ જંગલની અંદર એક વન્ય પ્રાણી એટલે નહાર નામનું પ્રાણી એ બાળકને લઈને જતું રહે છે. હવે આ બાઈ હતી એક ક્ષત્રિય કુળની, સિસોદિયા વંશ હતો. ક્ષત્રિય કુળ એટલે એવી રીતના હલવાય પિયરમાં જાઉં તો તારું બાસકોરું કેમ નહીં લાવી એમ કે, અને મને પિયર વાળા પૂછે તો હું જવાબ આવું, અને હાહરીમાં જાઉં તો મને કાપી નાખે. કારણ કે રજપૂતના ત્યાંની બાઈ હતી, ક્ષત્રિયાણી હતી, એનું નામ હેતભાઈ હતું. હવે એને કહે મારે મરવા સિવાય કોઈ છૂટકો જ નથી, મારે મરણ જ સ્વીકારવું પડે. આ જંગલની અંદર હું ના પિયર જઈ શકું કે ના હાહરીમાં જઈ શકું, એટલે મારે મર્યા વગર મેળ પડે એમ નથી. એટલે પછી એ માથાના વાળ તોડે, ઉખેડી નાખે, એને પથ્થર સાથે માથું પટાડે. તે ઘટના મહાબીજના દાડે બને છે. સહેજ સંજોગ મિલે બીચ કે દિન કા. પરમ ગુરુને આવવાનું કારણ કયા દિવસે આવ્યા તો 1829 મહાસુદ બીજ ના દિવસે પરમ ગુરુ એ વનખંડીની અંદર
એક ઝાડની ઓથમાં બેઠેલું નાનકડું જે બાળક છે એવું બાળક જોયું. એ બાળક જોયું એટલે માતાને એમ થયું હેતભાઈને કે હાલો આ જંગલની અંદર મારું બાળક ક્યાં ગયું અને આ કોઈક બીજું બાળક બેઠું છે ને એ દિવ્ય સ્વરૂપ છે એનું, એકદમ તેજોમય સ્વરૂપ છે. એટલે માતાને એમ થયું કે આને પૂછવા દેખો તમે કોણ છો એમ. એટલે પરમગુરુ બાપજીએ ઈશારો કર્યો એટલે હેદભાઈ એની નજીક જાય છે. નજીક ગયા પછી કે પ્રભુ આ વનખંડીમાં કોણ છો આપ? હું આપને ઓળખતી નથી. આ ભયાનક જંગલમાં તમે એક બાળક સ્વરૂપ કોણ છો? તો કે હું બાલ કુવેર છું. પૂર્વજન્મનો કોલ મેં તને આપ્યો હતો કે તમે એક તપશ્ચર્યા કરતા હતા કુશાલક દીપની અંદર, અને મેં તમને વચન આપેલું, કોલ અને કરાર કરેલો કે હવે તમે તમારી તપ સાધનાના કારણે તમારું શરીરનું અવધિ પૂરી થાય છે, તમારી ઉંમર પણ થઈ જાય છે. એટલે હું તમારી જોડે ભેટો કરીશ કે તમે જાઓ ગુજર ભૂમિમાં, જંબુદ્વીપમાં, અને ત્યાં તમે જન્મ લેજો. એક સાસા નગર હશે, ત્યાં તારો પતિ હશે, એનું નામ બી કીધું હતું હરદેવજી, અને તમારે હેદભાઈના નામે ત્યાં સોલાપુરમાં જન્મ લેવાનો, ત્યાં હું તમને ભેટો કરાવી છે. એટલે પૂર્વજન્મની એને આખી નિશાની આપે છે. એટલે એની અંદર જ્ઞાન દ્રષ્ટિ પસારે છે. આમ કરીને હાથ મૂકે છે એટલે એના મગજની અંદર આખો એક જાગૃતિ આવે છે. જાગૃતિ આવે એટલે ચેતનતા આવે છે. ચેતનતા આવવાથી એને એવું થાય છે કે ઓહો, પૂર્વજન્મમાં હું આ હતી, તો કે મારું બાળક ક્યાં છે પ્રભુ? એટલે બાપજીએ કીધું કે તારું બાળક કીધું નાર નામનું પ્રાણી લઈ ગયું એને ખાય છે. તો પ્રભુ હવે હું શું કરું? મારે ક્યાં જવું? આ તમારા બાળક વગર તો મને નહીં સસરીમાં ભરાવા દે, નહીં મારા પિયરમાં જવા દે. મને આ વંશ સિસોદિયા વંશના માણસો છે અને રજપૂતો છે એટલે મને કાપી નાખશે. કે તું ચિંતા કરમાં, હું તારા બાળક જેવો બાળક થઈ જાઉં છું, પણ મારા ને તારા વચ્ચે જે વાત થઈ છે આ વાત તું ગુપ્ત રાખજે, છાની રાખજે, કોઈ બીજાને બતાડીશ નહીં. એટલે અગમ નિગમના જ્ઞાનની વાત અગાધ ગતિ પરમ ગુરુ બાપજીએ વનખંડીમાં હેડભાઈને સમજાવે છે કે આ જગતના જીવો આવી રીતના ભૂલા પડી ગયા છે. કોઈ પૂજા પાઠમાં લાગી ગયા છે, કોઈ કીર્તનમાં લાગી ગયા છે, કોઈ પાઠ પૂજામાં, કોઈ મંદિરમાં, કોઈ દેવળ પૂજવામાં, કોઈ ચાલી ચાલીને દર્શન કરવામાં, કોઈ બાધા રાખવામાં, કોઈ ડુંગર ચડવામાં. આવી રીતના બધું આખું જે જગત છે એ પોતાના સાચા જ્ઞાનને કોઈ જાણતું નથી. આ સાચા જ્ઞાનની વાત કરવા માટે હેદભાઈ હું આવ્યો છું. ને ત્યાં જે વનખંડીમાં એને અમર મંત્ર આપે છે, અમર લક્ષ જે આપણે જપીએ છીએ, ઓહમ સોહમ સચ્ચર યુગલ રૂપમ તમ નમામિ. એ અમર મંત્ર તું બોલજે અને તારો ઉદ્ધાર થશે. આ કહાની બે વચ્ચે થાય છે. એના પહેલા બાપજી કહે છે કે હું અહીંયા નવો નથી આવ્યો, હું કરોડો વર્ષથી નીકળેલો છું કૈવલ કરતાના ધામમાંથી. કે કૈવલ કરતાનું માલિક ધામ ક્યાં છે? કે કૈવલ કરતાનું ધામ આ 7 દીપ, આ 9 ખંડ, આ પાતાળલોક, 7 લોકની ઉપર, કૈલાસ, માનસરોવર, બ્રહ્મપુરી, વિષ્ણુપુરી, ગૌલોક, ધ્રુવમંડળ, તારામંડળ, ચંદ્રલોક, પછી એના ઉપર જાઓ તો સતલોક, સતલોકની ઉપર ગૌલોક, અને ગૌલોકની ઉપર છેલ્લે બ્રહ્મદેશ છે, બ્રહ્મ પ્રદેશ, કે જ્યાં બ્રહ્મનો પ્રદેશ છે, જ્યાં પ્રકાશે પ્રકાશ છે. અને બ્રહ્મ પ્રદેશની ઉપર ધામ બીજા છે, 5 શૂન્ય છે, અલિલક શૂન્ય, ભેદ શૂન્ય, એવા 5 શૂન્ય છે. અને 11 ધામ ઉપર છે બ્રહ્મની ઉપર, અને 12મા ધામની અંદર આ જગતને રચનારો કૈવલ કરતા સર્જનહાર રહે છે. તો ત્યાંથી હું આવ્યો છું. કરતા કરે હુકમ અબ કરો કયો બેલ. હું કરતા પુરુષ છું અને કરતાએ મને હુકમ કર્યો એનો અધૂરી અંશ છું. એના કૈવલ કરતાના ધામમાં હું જ રહું છું. કરતા કરે હુકમ અબ કયો કરો બેર, તાસે નામ મારો સતકુવેર. એટલે સતકુવેર નામ મારું ત્યાંથી પડ્યું છે. એટલે પ્રભુ આપ ક્યાંથી પધારીને આવ્યા? કે નિરંજન લોકમાં મેં નિરંજનને ચેતવ્યો. નિરંજન નિરાકાર કહે છે, જેની જ્યોત પાઠ ઉપર એનો દીવડો હળગાવીએ છીએ, એ નિરંજન નિરાકાર કહેવાય. એને મેં પહેલા ચેતવ્યો નૂર ભૂમિકામાં. ત્યાર પછી માયાલોકમાં ગયો, શક્તિને મેં ચેતવી. ગૌલોકમાં મેં ચેતવ્યા, કૃષ્ણ ભગવાનને મેં ચેતવ્યો, રામને મેં ચેતવ્યો. આ મીરાબી મને મળ્યા, નરસિંહ મહેતા પણ મને મળ્યા. સૂર્યલોકમાં હું ગયો, ચંદ્રલોકમાં ગયો, ધ્રુવમંડળમાં ગયો, તારામંડળમાં ગયો, શંકરના કૈલાસ માનસરોવરમાં હું ગયો. અને 7 દીપ ફરી
અને હું આ જંબુદ્વીપની અંદર આ વનખંડીમાં મળ્યો છું. આ મેં વાત તને જે કરી એ તારે કોઈને કહેવાની નહીં. એમ કરીને એની અંદર જે જાણ નાખેલી હતી, જે સમજ આપી હતી, જે જ્ઞાન પ્રકાશિત કરી એ જ્ઞાનને પાછા પરમ ગુરુ બાપજી ખેંચી લે છે. પછી એ નાના બાળક જેવું બાળક થઈ જાય છે. માતા સમજે કે મારું જ બાળક છે, લઈને પાછી એ પિયરથી ફરી અને સસરીમાં પાછી જતી રહે છે. ત્યારે 5 વર્ષની ઉંમર થાય એટલે નિશાળમાં ભણવા જતા નથી, પરંતુ નાહવા માટે જ્યારે તળાવે જાય પરમ ગુરુ, ત્યારે આખા પેટના આંતરડા એ બહાર કાઢીને ધોવે છે. ત્યારે જોનારા બધા એમ કે આ કયા પ્રકારનું બાળક, કોના તેનું બાળક છે? આ તો બધા જ પેટના આંતરડા બહાર કાઢે, બધા ધોવે ને પાછા અંદર મૂકી દે. આ છોકરાની તપાસ કરો કોના તેનું. પછી તપાસ કરતા ખબર પડી કે આ તો યદભાઈના ઘરે એક બાળક છે. પછી કે 7 વર્ષની ઉંમર થાય એટલે કે મારે તો મંદિરમાં સંન્યાસ લેવો છે. હું તો અવિગત પુરુષ છું, હું કોઈ માતાના પેટમાંથી આવ્યો નથી, હું કૈવલ કરતાનો સંદેશ આપવા માટે આવ્યો છું. આ શરીર મારું જે દેખાય છે એવું નથી. હાડ માસ રુદ્ર લોહન ચરમ એહી દેહા હમાસી, સોહમ સાહેબ નામ હમેરા નિજ કૈવલ પતકાવાસી. હું સોહમ સાહેબ છું અને કૈવલ કરતાના ધામમાંથી હું અહીં આવ્યો છું. અને કૈવલ કરતાનું સાચું જ્ઞાન કે આ સૃષ્ટિનો સર્જનહાર ખરેખર કોણ છે, આ બ્રહ્માંડ કોણે બનાવ્યું, આ સૂર્ય અને ચંદ્ર કોણે બનાવ્યા, નવલખ તારા કોણે બનાવ્યા, ધરતી કોણે માંડી, આ સાગરને કોણે બનાવ્યા, આ માણસના શરીરની અંદર એક ઝાડની અંદર એક બીજ હોય ને બીજમાં આખો વડલો કોણે હમાયો, એક આંબાની ગોટલીમાં આંબાના મોર, આંબાને કેરીઓ, આટલી બધી કેરીઓ કોણે હમાઈ છે? એવા જગતના અંકુરી જ્ઞાનને આપવા માટે હું ધરતી પર આવ્યો છું. તે વખતે અંગ્રેજનું શાસન ચાલે. અંગ્રેજોને ખબર પડી કે અહીંયા તો આ એવું બાળક જન્મ પ્રગટ થયું છે. એટલે ચારે બાજુ હાહાકાર મચ્યો. એનો ફોટો લેવા માટે કેમેરા લઈને આવ્યા, પણ એ કેમેરાની અંદર ફોટો આવ્યો નહીં. સ્લાઇડ ધોવા જાય એટલે બ્લેક ફોટો આવે, કોઈ ફોટો જ ના આવે. એટલે પરમ ગુરુ કરુણાસાગર બાપજીનો ફોટો પછી ભક્તોએ ખૂબ વિનંતી કરી કે ગુરુ મહારાજ આપ જતા રહેશો, આપ અહીંયાથી વહી જશો, તે સમયે હવે તમારી તસવીર દુનિયાને અમારે કેવી રીતના બતાડવી કે અમારા ગુરુ પરમ ગુરુ આવા હતા, કરુણાસાગર ભગવાન આવા હતા. તો કંઈક કામ કરો કે હીરાલાલ ખત્રી નામનો એક પેન્ટર છે, અમદાવાદમાં રહે છે, એને બોલાવો ને હું આબેહૂબ આમ બેઠું છું અને પછી એ બેઠા બેઠા મારું ચિત્ર રંગ અને પીછીથી દોરે. એ રંગ અને પીછીથી દોરેલું આ ચિત્ર છે, જે કેમેરામાં નથી આવ્યું અને કાંઈમાં એ પકડાતું નથી. પછી અંગ્રેજ એમ કે છે કે કેમ તમે કેમેરામાં ના આવતા, મારું તો શરીર છે કે મને બાથમાં ગાલી દેખો. એટલે બાથમાં ગાલી એટલે બાથ વળે છે, બાજુમાં જ ઉભેલા હોય છે. ફરી આ બાજુ બાથ મારે તો અહીં ઉભેલા હોય છે. ત્યારે અંગ્રેજ સરકાર અચંબામાં પડી ગઈ કે તમે કયા પ્રકારના પુરુષ છો કે તમે હાથમાં નથી આવતા, હાથમાં નથી આવતા, કોઈ કેમેરામાં નથી આવતા. એટલે કે ભાઈ હું કૈવલ કરતાના ધામમાંથી કૈવલ કરતાનો અગાધ સંદેશ આપવા માટે આવ્યો છું કે આ જગતની અંદર હું કોણ, હું જે બોલું છું, અંદર જે મારો અવાજ આવે છે એ હું કોણ, તો કે અને મારો કરતા કોણ, આ મને મોકલનારો કોણ. એ બેનો સંદેશો હંસ અને હંસીનું સકર્તા સિદ્ધાંત, સકર્તાનું જ્ઞાન આપવા માટે આ જગતની અંદર હું આવ્યો. એટલે હું કોઈ કેમેરામાં નહીં આવું, કોઈ દેખવામાં નહીં આવું. વાત કરવા માટે મારે તમારી સાથે તમારા જેવું રૂપ ધારણ કરવું પડે, પરંતુ હું કોઈ પણ જગ્યાએ કેદ થઈશ નહીં. ત્યાર પછી એમનો રસાલો વડોદરા તરફ જાય. વડોદરા તરફ જાય એટલે મહારાજા સાહેબ ગાયકવાડ એમને રોકે છે, એમના બળદ અને ગાડાને, કે અમારા નગરની અંદર મહારાજા એનું હું છું, કોની રજા લઈને તમે પ્રવેશ કર્યો છો? મહારાજા તમને બોલાવે છે. એટલે પરમ ગુરુને લઈને ગાયકવાડના દરબારમાં જાય છે. ગાયકવાડ આસન પર બેઠા હોય અને પરમ ગુરુએ હવામાં આસન લગાવ્યું. જ્યારે ગાયકવાડનું આસન આટલું ઊંચું હોય તો પરમ ગુરુનું આસન એના કરતા ઉપર ઊંચું હોય. કે આ પુરુષ તો ગાદી વગર હવાની અંદર પલાટી મારીને બેઠા છે, કોણ છે? અત્યંત ખડા અવિગત ગાદી તાપર મેં બેઠા પુરુષ અનાદિ, હું તો અનાદિ પુરુષ છું, મારે કોઈ આ ટેકાની જરૂર નથી. એટલે આજનો જે મહાસુદ્રનો દિવસ આપણે ઉજવીએ, અમને તો આનંદ થયો. અમારે તો જવાનું હતું સારસા. મૂળ અમે સારસા જવા માટે 10 ગાડી તો ગઈ અમારી. પછી અમે સરપંચ શ્રી ધીરુભાઈને સંદેશ આપ્યો, ગોલુભાઈ પટેલ છે, વિછિયા દાદા છે અમારા, કે આપણે ગામડામાં પહેલી વાર પ્રોગ્રામ થાય છે ત્યાં જઈએ.
અહીંયા મોટા મોટા ભક્કાની જરૂર નથી, માણસ માણસના પ્રેમની જરૂર છે. ભાવથી કેટલો પ્રોગ્રામ થાય એની જરૂર છે. એ ડીજે વગાડીએ ને મોટી મોટી રેલી કાઢીએ ને આ કરી એની કાંઈ જરૂર નથી. એ ગામડાની અંદર રાજસ્થાનની બોર્ડર પર આવેલું ગામ ને એમાં જો ભગતની અંદર ભલે એક ઘર હોય કે 5 ઘર હોય, પરમ ગુરુ બાપજી આદેશ કરે કે ગુરુ મહારાજ અવિચલદાસ બાપજી આદેશ કરે કે મારો 75મો દિવસ છે જન્મનો, એટલે 750 આ પૃથ્વી પર જેટલા જેટલા ગામો છે દેશ ને વિદેશમાં દરેક ઘરે ઘરે મહાબીજ ઉજવાય એવી એક એમની ઈચ્છા હતી. બાકી અમારી ઈચ્છા બી એવી હતી કે બલુ પટેલના ત્યાં યાદે જઈએ આપણે આ પ્રોગ્રામ કરવા માટે, પણ તમારી અમે એક પત્રિકા પેલી વોટ્સઅપ પર વાંચી, ફેસબુક પર, એટલે અમને એમ થયું કે આપણે ત્યાં જઈએ. એટલે મેં તમારે કાલે પંથી કોન્ટેક્ટ કર્યો. એટલે પરમ ગુરુ બાપજી એ આપણા જેવો માણસ નથી, મરી જવા વાળો પુરુષ નથી. જેમ દેવો મરી ગયા, પરમ ગુરુ પાસે કોઈ હથિયાર નથી. હથિયાર તમે રાખો તો કોઈની તમને બીક છે. કોઈ તીરકામઠું લઈને ફરે છે, કોઈ ભાલો લઈને ફરે છે, કોઈ ત્રિશુળ રાખે છે, કોઈ તલવાર રાખે છે માતાઓ. એટલે પરમ ગુરુ બાપજી એવા છે કે જેને પવન હલાવી શકતો નથી, તલવાર કાપી શકતી નથી, પાણી પલાળી શકતો નથી, એ કોઈના હાથમાં આવે એવો નથી. એટલે પરમ ગુરુ કરુણાસાગર ભગવાનને આવવાનું એક મુખ્ય કારણ કે જગતના જીવો પોતાને ભૂલી ગયા છે. પોતાની ઓળખાણ પોતે નથી કરતા. પોતાનું નિજનું જ્ઞાન, આત્મતત્વનું જ્ઞાન કે આ શરીરની અંદર હું ક્યાં રહીને સંચાલન કરું, આ શરીરને હું કેવી રીતના ચલાવું છું, આ શરીરમાં શ્વાસ સોહમ અને સોહમ કેવી રીતના આવે છે, આ શરીરમાં 7 ચક્રો છે, 7 ચક્રોમાં અક્ષર કેવી રીતના બને છે, અક્ષરમાંથી શબ્દ કેવી રીતના બને છે, એ શબ્દ દ્વારા વાર્તાલાપ કેવી રીતના થાય છે, આ કરોડો રૂવાટી કેવી રીતના ખીલે છે. આ બધી જ્ઞાન ગતિ કોઈ ધરતી પર સ્થાવર જાતિ દેખો તો કોઈના ફૂલ લીલા, કોઈના લાલ રંગના, કોઈના ફળ મીઠા, કોઈના કડવા, કોઈના તુરા, કોઈના ખાટા. આ બધી રચના જે કરી છે સર્જનહારે, એ રચનાની જાણકારી આપવા માટે પરમ ગુરુને ખાસ અહીંયા આવવું પડ્યું છે. એટલે ગુરુ સ્વરૂપ ધારણ એમને બાલ સ્વરૂપ ધારણ કરી અને 1829માં એ પરમ ગુરુ વનખંડીમાં પ્રગટ થયા ને 105 વર્ષ સારસાની અંદર રોકાયા. 18 ગ્રંથની રચના કરી. અગાધ ગતિ, પંચમ સૂક્ષ્મ વેદ, ભૌતિકવીર ભાસ્કર, સકલ ચિંતામણી, પ્રણવ કલ્પતરુ ગ્રંથ, સકરતા સિદ્ધાંત, આવા 16 જેટલા ગ્રંથ અને 2 ગ્રંથ, એક અચરતબાઈ ગ્રંથ લખ્યો અને એક નારાયણદાસ મહારાજે. એમ કરીને 18 ગ્રંથની રચના કોઈ પણ શાળામાં ભણ્યા વગર, પાઠશાળામાં ગયા વગર, એકડો ઘૂંટ્યા વગર એમણે 18 ગ્રંથની રચના કરી. 105 વર્ષ પૂરા થયા ત્યારે એમની શિષ્યા હતી અચરતબાઈ. અચરતબાઈ એ બ્રાહ્મણ કુળની હતી. એટલે એના ઘરવાળા દરવાજો બંધ કરી દીધો કે આપણા સકરતા સિદ્ધાંતની અંદર બ્રહ્મનો સિદ્ધાંત જે છે કે બ્રહ્મ સિવાય દુનિયામાં કંઈ નથી, બ્રહ્મથી ઉપર છે જ નહીં. બ્રહ્મનું છેદન કરીને સકરતા સિદ્ધાંત બ્રહ્મની ઉપર સર્જનહાર કૈવલ કરતા છે એવું કે છે. તેનું જ્ઞાન સાંભળવા તમારે જવાનું નથી. એટલે બહારથી એને તાળો માર દે. તાળું માર દેતાની સાથે પરમ ગુરુ બાપજીની ઘોડી હાજે શરૂ થાય છે. મેં વિનાશી ઉપાસી સંતો, મેં વિનાશી ઉપાસી, ગતિ મેરી અગમ અગાધ લખાસી. એટલે તાળું મારેલું બહાર રહી જાય છે અને સીધી એને ઉડાવીને મંદિરની અંદર એ અચરતબા આવી જાય છે. ત્યારે ખબર પડે છે કે અચરતનો અવાજ આ માઇકમાં કઈથી આવે છે. તો અચરતનો અવાજ સંભળાય છે કે અચરતે તમે પૂરી દીધી છે, તાળું મારેલું છે, ડાંગ લઈને અમે બેઠા છે, કઈ નીકળીને જાય. ત્યારે બહાર બે તપાસ તો કરો મંદિરમાં. મંદિરમાં જઈ અચરતબા મંદિરમાં બેઠેલા. એવી રીતના હવામાં ઉડાવીને એ લાવી શકતા હતા. 16 વિભૂતિ એમની પાસે હતી. ક્યારે કોઈ પણ મહાન જ્ઞાની સામે પરમ ગુરુ બાપજી ક્યારેય હાર્યા નથી. સકરતા સિદ્ધાંત માટે ક્યારેય હાર્યા નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, અલોપ થઈ જવું, હવામાં ઉડવું, પાણી ઉપર ચાલવું, આ બધી 16 કળા પરમ ગુરુ કરુણાસાગર ભગવાન પાસે હતી. અને છેલ્લે 105 વર્ષ પૂરા થયા ત્યારે એમને કીધું કે હવે હું કાશીમાં પ્રગટ થાઉં છું. એટલે અહીંયા સારસામાંથી સીધા કાશીમાં પ્રગટ થયા. કાશીમાંથી બદ્રીનાથ ગયા. ત્યાં પણ શિષ્યો ભણાવ્યા, કાશીમાં પણ ભણાવ્યા, ગંગા ઘાટ પર પણ એ ગયા. અને પછી અચરતબા અનશન પર ઉતરી ગયા. અન્ન અને જળનો મારે ત્યાગ કરી દેવો છે ને જો પરમ ગુરુ તમે પાછા મને કીધા વગર ગયા, હવે પાછા નહીં આવો તો મારે દેહ છોડી દેવો. આ મારા 5 તત્વના પીંડને જ મેળ દેવો. એટલે પરમ ગુરુને ત્યાં ખબર પડી બદ્રીનાથમાં
કે મારી એક શિષ્યા છે અચરતબા, હું જો એને દર્શન આપવા નહીં જઈશ તો એ મરી જશે. એટલે પાછા પ્રગટ થાય છે સારસામાં બીજી વાર, અને પછી કહે છે કે અચરત ઉઠ, હવે આંખ ખોલે. એટલે અચરત આંખ ખોલે છે. 3 મહિના સુધી એક પલાટીએ બેઠા, અન્ન અને જળ બંને ના લીધા. હવે તું મને આ 5 તત્વોના શરીરને દેખે છે? મારું આ શરીર જે સ્વરૂપ દેખાય છે એ હું નથી, મારું ચૈતન્ય સ્વરૂપ છે. તારી અંદર, તારા સ્વરૂપની અંદર હું છુપાયેલો છું. જેમ ગોળમાં મીઠાશ છુપાયેલી છે, મધના પૂડામાં મધ છુપાયેલું છે, જેમ માખણની અંદર ઘી છુપાયેલું છે, એવી રીતના તારી અંદર, તારા સ્વરૂપમાં હું બિરાજમાન છું. તારાથી જરા પણ છૂટો નથી. અચરતબાને કહે છે કે હવે અચરતબા હું જાઉં કે હવે તમે જઈ શકો છો. પરંતુ પાછા અદ્રશ્ય થાય છે ત્યાંથી, અને 105 વર્ષ થતા પોતાના દેહને મૂકી દે છે અને સમાધિ મંદિરમાં પોતે ત્યાં એમનું સમાધિ લેવામાં આવે છે. અને જમણા અંગૂઠામાંથી આગ પ્રગટે છે. જમણા અંગૂઠામાંથી, એને કોઈ લાકડાથી બાળવામાં આવ્યા નથી, કોઈ દિવસથી પાડવામાં આવ્યું નથી. જમણા અંગૂઠામાંથી આગ પ્રગટે છે, અને આગ પ્રગટતાની સાથે એ જે શરીર છે એ ગાયબ થઈ જાય છે. અને એ આગમાંથી જે હળગાવેલી જે અખંડ જ્યોત છે એના આપણે દર્શન ત્યાં કરીએ. સારસાની અંદર આજે પણ દર્શન કરવા જેવું સ્થળ હોય તો અખંડ જ્યોત છે, પરમ ગુરુની અખંડ જ્યોત. 4 દિશાના 4 વેદ છે, વચ્ચે પરમ ગુરુની સમાધિ છે, ત્યાં 5મો વેદ પંચમ સૂક્ષ્મ વેદ એમ લખેલું છે, ને એની બાજુમાં જ અખંડ જ્યોત સળગે છે. એના ખાસ આપણે દર્શન કરવા જઈએ ત્યાં તમે ગમે તે માનતા રાખો, એ માનતા આપણે ત્યાં ફળે છે. એટલે પરમ ગુરુને મૂળ આવવાનું કારણ એ પરમ ગુરુ એ કોઈ માતા અને પિતા જેવી રીતના આપણે પ્રગટ થયા છે કે જન્મ લીધો છે, એવી રીતના કોઈ જગ્યાએ જન્મ લીધો નથી. અને પરમ ગુરુએ અગાધ ગતિમાં એવું લખ્યું છે કે ઈશ્વર કદી અવતાર ધરત નહીં, મરત લોક કે ચોરે. આ મૃત્યુ લોકની અંદર જગતનો માલિક ક્યારે માતા અને પિતાના સંયોગથી કે માતાના પેટમાંથી જન્મ લેતો નથી. જેમ સૂરજ આકાશમાં ઉગે છે, એને અજવાળું આપવા માટે ઘેરે ઘેર કે ખેતરે ખેતરે જવું પડતું નથી, ત્યાંથી બેઠો બેઠો એ પ્રકાશ કરે છે. એવી રીતના જગતનો સર્જનહાર એક જ છે, એ કૈવલ કરતા છે. અને આ ધરતી ઉપર કે આ બ્રહ્માંડમાં એ ક્યારેય આવતા કે જતા નથી. માત્ર એનું પ્રતિબિંબ સ્વરૂપે હું આવ્યો છું, એમ પરમ ગુરુ પાસે એનું જે પ્રતિબિંબ છે, જેમ આપણે માણસ ચાલે ને એનો પડછાયો કેવો પાછળનો પાછળ ચાલે, એવી રીતના પડછાયા સ્વરૂપે જેમ પૂનમનો ચાંદ આકાશમાં ખીલેલો અને થાળીની અંદર તમે એનું પ્રતિબિંબ દેખો, પાણી નાખીને એનું પ્રતિબિંબ દેખાય છે. હો થાળી મૂકો તો હો થાળીમાં ચંદ્રમા દેખાય છે. એવી રીતના કૈવલ કરતાનું હું પ્રતિબિંબ છું. પ્રતિબિંબ સ્વરૂપે આ ધરતી પર હું આવ્યો છું. આ ધરતી પર તો નહીં, પરંતુ તમામ દેવભૂમિમાં પણ ગયો છું, અને કરોડો વર્ષથી મારી યાત્રા છે અને હું નીકળ્યો છું. અને કૈવલ કરતાનું જ્ઞાન આપવા માટે હું કોણ છું, મારો કરતા ખરેખર કોણ છે, આ સૃષ્ટિ કોણે બનાવી, કેવી રીતના બનાવી, કયા કયા મસાલાથી બનાવી, કયા તત્વનું મિશ્રણ કરીને બનાવી, એ બધી જ્ઞાન ગતિ આપવા માટે આ જગતમાં હું આવ્યો. એટલે આજે 1829 મહાસુદ બીજનો આપણે કાર્યક્રમ એટલા માટે ઉજવીએ છીએ કે સાચું જ્ઞાન, સત્ય જ્ઞાન, પરમ ગુરુનું જ્ઞાન એ સત્ય જ્ઞાન છે, સાચું જ્ઞાન છે. આ જ્ઞાન કોઈ મોટો વાડો કરવા માટેનું જ્ઞાન નથી કે તમે મારા પંથમાં આવી જાઓ, તમે જોડાઈ જાઓ, એવી કાંઈ વાત જ નથી. તમે સાચું જ્ઞાન જાણો કે ખરેખર દુનિયામાં સત્ય વસ્તુ શું છે. સત કૈવલ સાહેબ, સત એ શું છે કે સતનો કદી નાશ થતો નથી. સત એ શાશ્વત છે, સત એ અનાદિકાળથી છે. આ ધરતી આકાશ પવન પાણી નહોતું ત્યારથી સત છે. સત શું છે તો સત આપણા અંદર રમતો આત્મા અંશ છે. કૈવલ આ બધું રચ્યું છતાં એને કંઈ પણ લાગતું નથી કે વળગતું નથી. જેમ કુંભાર ચાકડાની અંદર માટલું ઘડે પણ એનો હાથ છે બહાર રહે છે, એ ચાકડાના પેલા માટલાની અંદર એને કોઈ વળ પડતો નથી કે વળ લાગતો નથી. એ કુંભાર ચાકડા અને લાકડા બંનેથી જુદો છે. એવી રીતના કૈવલ કરતા સૃષ્ટિનો સર્જનહાર આ સૃષ્ટિથી જુદો છે. કોઈ એમ કે છે કે કણકણમાં ભગવાન છે, કણકણમાં નથી. કોઈ એમ કે મારા હૃદયમાં છે, તો હૃદયમાં બોલવું જોઈએ. માણસ મરે જ ને, અંદર જો હૃદયમાં હોય તો માણસ મરે કે? અહીંને બધું ખાવાનું મળે, પીવાનું મળે, માંગે બધું મળે, આ લાભ ઘટતો હોય ને. એટલે એ હૃદયમાં નથી, નાભીમાં નથી, એ 52 બાર છે. જેમ કૈવલ કરતા સૃષ્ટિમાં નથી, એવી રીતના કૈવલ કરતાનો જે ચેતન અંશ છે એ આ 52 બાર છે. આ 5 તત્વના પિંજરામાં એ નથી.
દ્રષ્ટા રૂપે રહીને બ્રહ્મરુદ્રના ઉપરના માર્ગમાં રહીને આત્મિક ભૂમિકામાંથી આ સંચાલન કરે છે. મકર તાર દોરીદમ શ્વાસા તા મધ્ય કૈવલ હિંસકાવા. જેમ કરોળિયાનું જાળું પડે ને માકડી વચમાં ઘર બનાવે એવી રીતના આ કાયરૂપી કરોળિયાએ આ માકડીએ અહીં પોતે બ્રહ્મરુદ્રની ઉપર પોતાનો માળો બાંધેલો છે. એટલે પરમ ગુરુ બાપજી કહે છે કે અંશ તું કઈ જગ્યાએ રહે છે? દુનિયાના તમામ જ્ઞાનમાં, તમામ ગ્રંથોમાં, તમામ ધર્મમાં હું પોતે કોણ છું અને કઈ જગ્યાએ રહું છું એની પણ આજ સુધી કોઈ ચોક્કસ છણાવટ કરી નથી. એટલે પરમ ગુરુ કહે છે કે અવિગત પંછી આકાશ કા, હું અવિગત પંખી છું. યસ તું અવિગત પંખી છે. તું જડ મૂર્તિ સામે જઈને કાકલુદી શા માટે કરે? મને દે, મને દે, મને દે. તું પોતે ચેતન છે અને જડની પાસે કેમ માંગે છે? એને તો કુંભારે પગે માથું મૂકીને ટાંકણે ટીક્યો છે. એની આંખ તો કોતરી છે, એનું નાક કોતર્યું છે. જો એમાં જીવ હોય તો બોલવો જોઈએ. અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને એમાં પ્રાણ પૂર્યો હોય બ્રાહ્મણે, અને એ મૂર્તિ જો સજીવન થઈ ગયું હોય તો બ્રાહ્મણના ઘેર એનો છોકરો મરે, એનો બાપ મરે, એને ફૂંક મારીને કેમ નથી જીવાડતો? હોય પરમ ગુરુ બાપજી કહે એને જીવાડી દેવો જોઈએ. ના, તું ચેતન છે, માંગનારો ચેતન છે. જડની પાસે જઈને કેમ માંગે? એટલે કે અવિગત પંછી આકાશ કા ધરની પાઉં ધરિયા, નવ ખંડ મેં પાંખ પાથરી સાત સાયર ધર્યા. આવ્યા પછી નવ ખંડમાં પાંખ પાથરી. માતાના પેટમાંથી બાળક બહાર આવે છે ત્યારે આત્મા બોલે છે. જો અંદર જો આવે ને તો માતાનું પેટ ફાડી નાખે. એ માતાના ગર્ભમાંથી બહાર નીકળ્યા પછી અવાજ આવે છે ત્યારે જ બાળક રડે છે. અંદર કોઈ રડવાનો અવાજ આપણે સાંભળ્યો નથી, ક્યારે આવતો નથી. એનું શરીર બહાર આવ્યા પછી અંશ બહારથી આવે છે અને બહાર જ રહે છે. એટલે અવિગત પંથી આકાશ કા ધરણી પાવ ધરિયા, નવ ખંડ મેં પાંખ પાથરી. આવ્યા પછી એ નવે નવ દરવાજા ચાલુ થઈ ગયા. એ રોતો થયો એટલે મોઢું ચાલુ થઈ ગયું. એની માને ઓળખતો થઈ ગયો, આંખ ચાલુ થઈ ગઈ. માનો અવાજ સાંભળતો કાન ચાલુ થઈ ગયું. આંખથી જોતો થયો. આ શરીરના બધા દરવાજા એના ખુલ્લા થઈ ગયા. એને અમલમાં આવી ગયો. सोतरोर विस्तार ही, 7 शहर का बेट में पंखी का है माला. आ 7 शहर में बेट है. उपस्थ कमल, बुद्धा कमल, नाभि कमल, हृदय कमल, विशुद्ध कमल, भ्रगुटी कमल અને બ્રહ્મરુદ્ર હાથમુખ કમળ. આ 7 શહેર નો બેટ બનાવેલો છે. આ બેટ ની અંદર છે કે 7 શહેર का बेट में पंखी का है माला. તારો માળો અહીં છે એમ કે. ઉડ કે ચુંગ કે પંખી ઉડ ગયા બેઠા તરુ વરડા. આત્મા રૂપી પંખી, અંશ રૂપી પંખી અહીં બેઠો બેઠો આ ચાલો ચરે છે. એ ખાવા માંગે છે, એને તરસ લાગે છે, એને મારો પરિવાર છે એમ લાગે છે, આ બધા મારા છે, લાગણી થાય છે, રડે છે, હસે છે, હરખ થાય છે, શોક થાય છે, દુઃખ થાય છે, સુખ આવે છે. આ બધી ક્રિયા અહીં બેઠો બેઠો કરે છે. 100 તરોવર વિસ્તારી નહીં મૂળ નહીં ડાળા. આનો જે ફેલાવો છે એને મૂળ ને ડાળા બે નહીં મળે. 14 લોક મેં વ્યાપ ગયા, નહીં વૃદ્ધ નહીં બાળા. આ ગરડોય નથી, જુવાન નથી અને બાળક પણ નથી. આવો હંસ મેં તારા આ 5 તત્વોના શરીરમાં મેં મૂક્યો છે. આવા ઘાટનું સંચાલન કરવા માટે મારી અંદરથી ઉજાવેલો અંશ મેં મૂકેલો છે. તો તું તારા અંશને પોતાને જાણ. આ જ્ઞાન આપવા માટે પરમ ગુરુ કરવા સગાયા. બહારથી કશું ના માંગ, તારી અંદર જ ચેતન શક્તિ છે. તારી અંદર જ બોલનારો છુપાયેલો છે. જેમ તલીમાં તેલ છુપાઈ ગયું, લાકડામાં આગ છુપાઈ ગઈ, દૂધમાં ઘી છુપાવેલું છે, એવી રીતના તું આ શરીરમાં છુપાઈ ગયેલો છે. એમાં એને બહાર કાઢવાની વાત પરમ ગુરુ કરવા ભગવાન પોતે. એના માટે આપણને અમર મંત્ર આપ્યો છે, ઓહમ સોહમ સચ્ચર. આ કૈવલ કરતાના ધામમાં ચાલવાના 2 પગ છે. આ પગની વાત નથી કરી, આચા પગ પેલા છે. ઓહંગ અને સોહંગ 2 પગ આવ્યા. આ ઈંગલા ને પિંગલા 2 છે, પ્રણવ એના 2 રસ્તા છે. આ રસ્તે ચાલવાનું છે. 21,600 જંપા આવે છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 24 કલાકના 21,600 જંપા થાય. આ પંથમાં ચાલવાની વાત કરી. મારો પંથ કાયમ પંથ છે. કાયમ પંથ અમારા કૈવલ કા દેદાર. સત કુવેરે આગવા આવો ને કોઈ યાર. મારો પંથ કાયમ ચાલે. તમે હોઈ જાવ તોય ચાલે. ઓહમ ને સોહમ, ઓહમ સોહમ ચાલે જ છે. આ વાડો બનાવીને મોટા મોટા બધા ચેલા મૂંડવાનો ધંધો આપણા પંથમાં નથી. કે તમે જોડાઈ જાઓ, તમે માળા પહેરલો, તમે અહીં આવી જાઓ, મારો પંથ મોટો થઈ જાય. ના, અહીં કાંઈ દે સમજણ પડે તો આવો. પરમ ગુરુ બાપજીએ ચોખ્ખું કીધું છે કે પાँव बिना का पंथ है बिना बस्ती का गांव. वगर पाँव નો પંથ છે, વગર બસ્તીનું ગાંવ. बिना देही का पुरुष है ताका कैवल नाम.
એનું નામ કૈવલ છે. એને દેહ નથી, એ આંખે દેખાતો નથી, આ ચામડાની આંખે દેખાતો નથી, આ ચામડાના કાને એનો અવાજ સંભળાતો નથી, એવો કૈવલ કરતા છે. એટલે કીધું કે દેશ મારા બંકા સાધુ દેશ મારા બંકા, મારો વાંકો ચૂકો દેશ છે, જહાં કાળ ઝાળકીએ નહીં શંકા સાધુ દેશ મારા બંકા, ચલના ચાહે કોઈ મમ મારે છોડ તનકી અહંકાર, કાંટી શીશ ધરો ધરણી પર કોણ રાય કોણ રંકા. અહીં ગરીબ નથી, કોઈ માલદાર નથી, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ સુખી નથી, કોઈ દુઃખી નથી, કોઈ કરોડપતિ નથી, કોઈ મજૂરી કરવા વાળો નથી, એ બધા હરખા છે, એ બધા મારા અંશો છે. ગતિ વિના ગવન અને પાવ વિના પંથા, ગતિ વગર ચાલવાનું. આમાં કોઈ ગતિ દેખાય, પ્રણવ પકડાય કે નથી પકડાતો? ઓહંગ અને સોહંગ આ પકડાતો નથી. આ ઈંગલા ને પિંગલા પકડાતી નથી. તિલક કેમ કરીએ છીએ કે આ ઈંગલા, ડાબી પિંગલા, જમણી પિંગલા, ડાબી ઈંગલા, બે નારી ભેગી થાય તો સુખમણા ચાલે, એની અણી થાય, અણીનું ભાલ તિલક છે. આ ગતિ આપણે ઉપર તરફ લઈ જવાની છે, જે ગતિ આપણી નીચે તરફ આવી ગઈ છે. આ મારું છે, આ મારા છે, આ તારું છે, તારું, માર ફાડ તોડ ફોડ જે બધી કરીએ છીએ, પણ આપણી ગતિ ઉપર તરફ લઈ જાય એમ કે છે. બધા દુનિયાના તિલક નીચે તરફ આવે છે. સ્વામિનારાયણનું તિલક નીચે તરફ આવે છે, એ નીચે વાળા છે. બ્રહ્મમાંથી જે બિંદુ છે એ બ્રહ્મ છે, બ્રહ્મ એ 10મો દરવાજો છે, અહીંયાથી નીચે તરફ ઉતરે છે, પેલો ગુણમાં આવે છે. આપણે આ પ્રકૃતિને છેદીને ઉપર તરફ જઈને બ્રહ્મરુદ્રના તાળવાને છેદીને ઉપર જવાની વાત પરમ ગુરુએ કરી. એટલે આપણું તિલક અણીવાળું છે. આંખની ભમર અણીવાળી, સુરતમાંથી કિરણ નીકળ અણીવાળો, દીવો હળગે અણીવાળો, ભાલો દેખો તો અણીવાળો, ભાલડી દેખો તો અણીવાળી, ઝાડનું પાંદડું અણીવાળું. અણી હોય તો ખીલી જાય, અહીં ખીલ્લો મારવો હશે તો અણી હોય તો ખીલી આ દિવાલમાં જાય. ઉઠી વસ્તુ કોઈ અંદર જતી નથી. એટલે મારી બધી રચના અણીવાળી છે. એટલે તમારું ભાલતિલક બી અણીવાળું છે. ઈંગલા પિંગલા ને બે ભેગી થાય ત્યારે હુકમણા ચાલે, હુકમણા નાડી અઢિયાંગળ ચાલે, અઢિયાંગળ પર ચાલે ચાલે 10 નાદ સંભળાય, 10 નાદ સંભળાય પછી બ્રહ્મ ભૂમિકા આવે. બ્રહ્મને છેદીને ઉપર જાય તો તું તારું સ્વરૂપ જોઈ શકીશ. અને પરમ ગુરુ બાપજી તારું સ્વરૂપ ક્યાં છે? આ તો નીચે કાદવ કિચડ ને ગંદકી ભરી છે, એમાં ખોળે તો મળવું એમ નથી. નીચે તો કશું છે નથી. તું ઉપર બેઠો છે, હાથમાં માળીએ બેઠો, નીચે ક્યાં પડે? નીચે તો બધા મજૂરો રહે છે, પટાવાળા રહે છે, પોલીસ વાળાને ગાર્ડો રહે છે બધા. તું તો હાથમાં માળે રાજા થઈને બેઠો છે, અહીં નીચે આવીને કેમ સલામ કરે છે? અંશ તું એવો છે, તું મારો સજાતીનો અંશ છે. મેં મારા ધામમાંથી તને મૂળ સ્વરૂપ લઈને મોકલ્યું હતું. તું મણી હતો, મણીવાળો હતો, તારી પાસે અજવાળું હતું. આ ધરતી પર આવ્યા પછી તને ભૂખ લાગી, ભૂખ લાગી એટલે તારા મોઢામાંનો મણી તે બહાર મૂક્યો. એ મણીના અજવાળે ડેડકા ભરવા માંડ્યો, હાફોલિયા પકડવા માંડ્યો, ગરોળા પકડવા માંડ્યો. ખાવાની તને મજા આવી, મજા આવતા તારું મણી તું ભૂલી ગયો. ભૂલી ગયો એટલે તારું મૂળ મણી, તારું અજવાળું જતું લીધું, એમાં તું ડેંડવો થઈ ગયો, તું હાફોલિયો થઈ ગયો, તું ઝેરી કોબરા નાક થઈ ગયો. તારું જે સ્વરૂપ હતું મણીવાળો તું હતું. મેં તને મારી ગતિ લઈને મોકલેલો, મારી જાણ લઈને મોકલેલો, મારી જ્ઞાન ગતિ અણિયાળી અંકુર હાથે મેં તને મોકલેલો આ ધરતી પર. પણ ધરતી પર આવવાથી તને ભૂખ લાગી, તરસ લાગી, પૈસા ભેગા કરવાનું થયું, બંગલો બાંધવાનું થયું, અમારા મામા માસીએ કરવાનું થયું, 4 વ્હીલ ગાડી ફેરવાનું મન થયું, હવામાં ઉડવાનું તને મન થઈ ગયું. એમાં તારો મૂળ અજવાળું તું ભૂલી ગયું. અજવાળો ભૂલ્યો એટલે ધરતી પર આવે તને તરસ ને ભૂખ લાગી પાણી પીવા માંડ્યું. કઈ નહીં મળે તો કાચિંડા મળ્યા, ઉંદરા મળ્યા, ડેડકા મળ્યા, અને પકડવા લાગ્યો. હવા તને જોરદાર લાગ્યો, હવામાં તને મજા આવી એટલે પાછો વળીને તારા મણીને તે જોયું નહીં. એટલે તારો મણી બીજો ઉઠાવી ગયો. હવે મણી નથી એટલે મણીધર નાગના લીધો, એ હાપોલિયો થઈ ગયો, એ ડેંડવો થઈ ગયો, એ કોબરા નાગ થઈ ગયો. તને તારો મણી પાછો મળે એના માટે હું આ જ્ઞાન ગતિ આપવા માટે 5મા વેદનું જ્ઞાન લઈને હું પરમ ગુરુ કહે છે કે હું આવ્યો છું. હું કોઈ મોટો પંથ બનાવવા નથી આવ્યો, મોટું મંદિર બનાવવા નથી આવ્યો, કે મોટી પલટણ ઊભી કરવા માટે દુનિયામાં આવ્યો નથી. બસ તું તારા સ્વરૂપને જાણ. તારું સ્વરૂપ ચેતન સ્વરૂપ છે, ચેતનની ભક્તિ કર. તું પોતે ચેતન છે ને જડને કેમ માને છે? ચેતન કહે જડને મને કંઈક દે. મંદિરે જઈએ ને તો આમ હાથ જોડીએ, હનુમાન પાસે જાય તો ઘણા 50 ગ્રામ તેલ નાખીને એક ડબ્બો મને આલી દેજો પ્રભુ, એમ કરીને આપણે માંગણી કરીએ.
કાકલુદી કરી, મને આ દેજે, મને આ કરી દેજે, મને આ નહીં થાય, મને તકલીફ ના પડે, ગાડીમાં આપણે નીકળે ફોન વગાડી. એ ચૈતન આપણે પોતે છે ને જડને કહે મને કંઈક દે, તો પેલી મૂર્તિ બોલે છે તારી બેહાડેલી હું બેઠી, તારી એક ફૂટી કે બે, તે તો મન બેહાડી ગયો છે બરાબર, કાનમાં ફૂટતું મારી ગયો છે અને તું મારી પાસે હું માંગતો. એટલે આપણે માલદાર માણસ કાકલુદી કરીએ છીએ, ભિખારી થઈ ગયા. મૂળ જ્ઞાન આપણું ઘૂસાઈ ગયું, મૂળ ગતિ આપણી જે અંકુરી ગતિ હતી, કૈવલ કરતાના ધામમાંથી છૂટા પડ્યા, તે અંકુર સ્વરૂપે નીચે ઉતર્યા, અણી માર્ગે જ આવ્યા હતા. અણી માર્ગે આવીને બ્રહ્મરુદ્રમાં જ આવ્યા હતા, પણ આપણી બ્રહ્મરુદ્રમાંની વૃત્તિ આપણી સીધી નીચે આવી. આ વૃત્તિને પાછી ઉલટાવીને પાછી મૂળ ઘર સુધી આપણે લઈ જવાની છે. એના માટે પરમ ગુરુ કરુણાસાગર ભગવાન 105 વર્ષ સુધી આ જગતના જીવો માટે મથામણ કરી, ખૂબ જ્ઞાન આપ્યું. સોમ શ્વાસા સસમહી પ્રણવ પ્રાકૃત જય, અખિલ લોક અંતર જપ વેદ પાંચમો છે, 4 વેદની ઉપર પાંચમો વેદ. સદચિદને આનંદ અયમ અહો નિર્મલ અહમ બ્રહ્મસ્મિ તમપદ તત્પદ અસીપદ. આ 4 વેદના 12 મહાવાક્યો છે અને 5મા વેદનો અંશ અને અંશીનું કૈવલ કરતાનું જ્ઞાન, જે 5મા વેદનું છેદન કરવામાં આવ્યું. શંકર ભગવાને વિષ્ણુ ભગવાન મારફતે કે આ 5મા વેદનો જે જ્ઞાન બ્રહ્માજીનું 5મું માથું આકાશ માર્ગી છે, જે બોલે છે. અને અહીંયા કોઈ સૃષ્ટિનો ક્રમ ચાલતો નથી, સૃષ્ટિ કોઈ વધતી નથી, માણસની જાતિ વધતી નથી, સ્ત્રીની જાતિ વધતી નથી. તો શું કરીએ કે આ 5મા માથાને કાપી નાખો. એટલે 5મા વેદની જે અગમવાણી બોલતો હતો, એ અગમવાણી બોલે નહીં અને બધા સંસારી થાય, એના માટે શંકર ભગવાને ત્રિશુળ મારી અને એના 5મા માથાનું છેદન કરી નાખ્યું. તે દિવસથી આ કૈવલ કરતાનું જ્ઞાન આપણું લોપ થઈ ગયું, ગાયબ થઈ ગયું. એ જ્ઞાન ગાયબ થઈ ગયું, પાછું કોણ ધરતી પર લાવે? એટલે પરમ ગુરુને હુકમ કર્યો કૈવલ કરતાએ કે તમારો અધરી અંશ છે અને અહીં અંશ કોઈ આ ધામની અંદર આવતા નથી. બધા નીચે અટવાય છે, કોઈ ગૌલોકમાં જતા રહે છે, કોઈ વૈકુંઠમાં જતા રહે છે, કોઈ બ્રહ્મસદનમાં જતા રહે છે, કોઈ સતલોકમાં જતા રહે છે, કોઈ ભૂત બનીને ફરી રહ્યા, કોઈ ફલિત બનીને ફરી રહ્યા, કોઈ દેડકા થઈ ગયા, કોઈ ઝાડવા થઈ ગયા. આ બધા જ ફરે જીવ કોઈ કૈવલ કરતાના ધામમાંથી મારા રચેલા જીવ પાછા ના મળે. આપણું ખોવાયેલું છોરું જો આપણને ના મળે તો આપણે દોડામ દોડ કરી નીકળી, નિહાળે છોકરું મોકલી અને બધાના છોરા 5 વાગે ઘેર આવીને આપણું છોરું 6 વાગ્યા સુધી નહીં આવે, આપણને કેટલી તાવ આવેલી થાય, હળું કઈ ગયું. તો કૈવલ ધણીએ એવું વિચારે કે મારા મોકલેલા અંશો પાછા આવતા કેમ નથી, તપાસ કરો. એટલે તપાસ કરવા પરમ ગુરુ કરુણાસાગરને 1829માં મોકલ્યા. અહીં મોકલ્યા પછી જોયું તો હોય તો મોટી મોટી જાળ બિછાવેલી, કોઈ પંડિતોએ જાળ બિછાવી, કોઈ વેદવાળાએ જાળ બિછાવી, કોઈ કર્મકાંડવાળાએ જાળ બિછાવી, કોઈ હવનવાળાએ જાળ બિછાવી, કોઈ મંદિરવાળાએ મઠ ઊભા કરી દીધા, કોઈ પાણી પૂજવા માંડ્યા, કોઈ પવન પૂજવા માંડ્યા, કોઈ પાળિયા પૂજવા માંડ્યા, કોઈ ગંગા નદી પૂજવા માંડ્યા, કોઈ પહાડને પૂજવા માંડ્યા, કોઈ દાણા દેખવા માંડ્યા. આમ કરીને જીવને દેખાડો કે મોટી જાળ બિછાવેલી. આ જાળમાંથી હવે કોણ છોડાવે? તો પરમ ગુરુ બાપજી કરુણાસાગર આ જીવને આ જગતની જાળમાંથી, આ માયાની જાળમાંથી, આ શાસ્ત્રીઓ, પંડિતો, બ્રાહ્મણો, આ મતપંથો, બધા નવા પંથો, પેલા રાફડાની જેમ બધા ફૂટી નીકળ્યા, આ બધા પંથોમાંથી બહાર કાઢવા માટે 1829માં આજે 200 વર્ષ થાય છે. એ પરમ ગુરુ કરુણાસાગર ભગવાન એટલા માટે આવ્યા છે કે હું કોણ, ક્યાંથી આવ્યો? હું અંશ છું કૈવલ કરતાનો. ક્યાંથી આવ્યો? તો કૈવલ કરતાના ધામમાંથી આવ્યો. કેમ અહીં ભૂલો પડ્યો? એ ભવસાગરની ભૂલવણીની અંદર મોહ લાગી, માયા લાગી, મમતા લાગી. અહીં બધું મને સારું ગમ્યું એટલે હું ત્યાં રોકાઈ ગયો. આ મોહને હું ઓછો કરું તો પાછો મૂળ ઘર સુધી હું જઈ શકું. હવે આમાંથી પરમ ગુરુ એમ કહે છે કે મારો અમર મંત્ર એવો છે, અમર મંત્રનું તું ભજન કર, લક્ષ ભજન કર. તારા ઓહમ અને સોહમ જે મારો કાયમ પંથ ચાલે છે, ઓહમ અને સોહમ કાયમ ચાલે છે. આપણે હોઈ જઈએ તો બી ચાલે છે. આ પંથમાં તું રટણ કર. એટલે કાયમ પંથ અમારા, એટલે આ પંથને કીધો છે કાયમ પંથ. ઓહંગ અને સોહંગનો પંથ કાયમ ચાલે છે. સત કુવેરે આગવા આવો ને કોઈ યાર. હું આગવો છું, બધા કરતા જુદો છું, બધા કરતા ન્યારો છું. હું કદી જન્મતો નથી, હું કદી મરતો નથી, કૈવલ કરતા કદી સૃષ્ટિ પર આવતો નથી, માતાના પેટમાં અવતાર લેતો નથી. એવો આ જગતનો માલિક છે. એ માલિકનો સંદેશો આપવા માટે પરમ ગુરુ કરુણાસાગર અહીં આવ્યા અને એ નિમિત્તે આપણે આજે 254 વર્ષ થાય છે ને એને આપણે પૂજા અને અર્ચના અને એનું સ્વાગત, મંગલારતી આપણે કરી
આજે આપણે 254 દીવાની આરતી પણ કરવાના છે અને રાત્રે તમે ભજન પણ કરશો. તો આ મૂળ કારણ આ સાચું જ્ઞાન આપવા માટે પરમ ગુરુ આવ્યા છે. એટલે મૂળ ઉદ્દેશ આપણી ગુરુગાદી સારસા છે નજીકમાં. પછી એક અમરદાડમ કરીને ગામ છે ફાજલપુરની અંદર. પરમ ગુરુ બાપજી બેસીને સત્સંગ કર્યું તો દાડા મેં કીધું કે જા આ ધરતી રહેશે ત્યાં સુધી અમર રહીશ. તો એના ખેતરના માલિકે ખોડીને મેં નમક ભરી દીધું, તેજાબ નાખ્યું, તો પણ એ દાડમ આજે અમર છે. અને ત્યાં કોઈ પણ માનતા રાખવામાં આવે તો એના ફળ બાળક સ્વરૂપે પણ આપણને મળે છે. એ ફાજલપુરનું એક સ્થળ છે. પછી બાલકુવેર કાસોરમાં પરમ ગુરુ પ્રગટ થયા તળાવને કિનારે, ત્યાં પણ આપણું મંદિર છે. સાથે સાથે કાશીમાં પણ આપણું મંદિર છે. એટલે ગુજરાતની અંદર દેશ અને વિદેશમાં પણ પરમ ગુરુ બાપજીના મંદિરો આજે છે. મૂળ શું છે કે આપણે આપણા જ્ઞાનને, આપણું જ્ઞાન સત્ય છે, શાશ્વત છે, કદી નાશ પામે એવું નથી. દુનિયા નાશ પામે પણ આપણો પંથ કદી બંધ થવાનો નથી. એ કાયમનો કાયમ ચાલવાનો છે. એટલે કાયમ પંથ નામ પાડ્યું છે. એટલે સૃષ્ટિનો ઉત્પત્તિ ક્રમ કાયમ છે, આવવાનું ને જવાનું જગતને કાયમ છે. એટલા માટે કાયમ પંથ આપણું છે. એટલે પરમ ગુરુ પ્રણામ ભગવાન જે આવ્યા છે, એક તો સત્ય જ્ઞાન, કૈવલ કર્તાનું જ્ઞાન. સૃષ્ટિનો સર્જનાર માત્ર એક જ છે ને એ કૈવલ કર્તા પોતે જ છે. અને એ આ ધરતી પર આવતો નથી. બધા ધામની ઉપર છેલ્લું ધામ આપણું કૈવલ કર્તાનું ધામ છે. બ્રહ્મની ઉપર 11 ધામ છે અને 12મા ધામમાં કૈવલ કર્તા રહે છે. અને ત્યાં બેઠા બેઠા આખા બ્રહ્માંડ, અનંત બ્રહ્માંડ છે. આપણને એક સૂર્ય દેખાય, ઘણા બધા સૂર્યો છે. અનંત સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે, દેવ સૃષ્ટિ છે. આ બધીનું સંચાલન આ જગતનો માલિક કૈવલ કરતા કરે છે. રામની અંદર પણ બોલાડે કૈવલ કરતા, કૃષ્ણમાં પણ બોલાડે કૈવલ કરતા. આ જગતના દેવી દેવતા પરચા આપે છે, પરચાને પૂરે પણ કૈવલ કરતા, પણ એ કોઈને દેખાતો નથી. આ જ્ઞાન આપવા માટે પરમ ગુરુ આવ્યા છે. અને આ તમારા ગામની અંદર એક પ્રથમ વખત એમ કીધું એટલે અમને વિશેષ આનંદ થયો. અને અમારી એવી ઈચ્છા હતી કે અમે ત્યાં જઈને મળીએ, એમની જોડે બે એક વાત કરીએ 15 મિનિટ વસ્તુને, એટલે એમને આનંદ થાય, અમને આનંદ થાય. એટલે અમે આખી ગાડીની પલટણ છોડી નહીં આવ્યા. હું બી નોકરી માસ્ટરની જ કરું, શિક્ષક છું સરકારી. અમારા ભાઈ છે એ બી મિસિસ સરકારી છે, ત્રીજો ભાઈ બી સરકારી. આ છોકરો મારો ડૉક્ટર છે. એ બી ગાડી ચલાવવાળો નહીં મળે એટલે મારો પ્રોગ્રામ કેન્સલ થાય બધે. એટલે દવાખાનું બંધ કરાવી અમે લાયા વિચાર મંગળ મોવડીના છે. એની તમને વાત કરું ને કથા એમણે કહેવા જેવી છે, વાંધો નથી. એમણે પોતે કીધું કે મારું કામ લૂંટ અને પાટનું. મુખ્ય દાદાએ કીધું મારું કામ લૂંટવાનો ધંધો હું કરતો હું. હા, રાત્રે ચોરી કરતો. હા, એમને સ્વીકાર્યું છે. અને એક ખાલી